મુજમોડા નજીક એસટી બસની અડફેટે એક વૃદ્ધ મોપેડ ચાલક આવી જતા તેઓના પગમાં ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં છાસવારે ભારદારી વાહનોના કારણે અકસ્માતોના બનાવો બનતા હોય છે। શહેરના મુજમોડા નજીક મોપેડ ઉપર યુ ટર્ન લેતી વખતે એક વૃદ્ધે એસટી બસના ટાયર નીચે આવી જતા તેઓના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। મહુધાથી ગજેરા તરફ જતી બસના ચાલક દ્વારા અકસ્માતની માહિતી પોલીસને આપવામાં આવી હતી, જ્યારે સ્થળ ઉપર જોનાર રાહદારીઓના જણાવ્યા પ્રમાણે વૃદ્ધ મોપેડ ચાલક વાહન ટર્ન લેતા સમયે ગભરાઈ જતા અકસ્માત થયો હતો। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો। અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અરે પણ હું અહીંયા હતો નહીં, મને એક્સિડન્ટ થયું હોય બીજું શું થાય? હું અહીંયા હતો નહીં, મને શું તમને કેવી રીતે જાણ થઈ દાદા? મારા જોડે લેવાથી આવ્યો વડીલ, મને ખબર નથી, હું પાછળથી આવ્યો। મેસેજ નહીં આવ્યો, હું પસાર થતો તો ના આવ્યા। અરે એક્સિડન્ટ થયું હું આવ્યો, હું તમને કહું અરે આ એક્ટિવ અને બસ બીજું કયું દાદા આ બાજુથી આવતા હતા, ટર્ન લેતા હતા દાદા, એમ દાદા થોડાક રસ્તા વચ્ચે ઊભા રહી ગયા, બીજું કંઈ વાંધો નહીં। અને થોડી બસ રફમાં હતી એટલે થોડું અડફેટમાં આવી ગયા આગળ ડેટ દાદા વચ્ચેના ડિપ્રેશન હેઠળ આવી ગયા હતા। થોડું હા રોડ ક્રોસ કરીને યુ ટર્નમાં જતા હતા। હા બસ રનિંગમાં હતી એમ। હા હા દાદાનો પગ ઉપર પાછળનું વ્હીલ ચડી ગયું છે, ત્યારે વચ્ચેના ડિપ્રેશન બસ ડ્રાઈવર અહીંયા જ હતો, એનો કંઈ ભૂલ જ નથી। ભૂલ જ નથી કે દાદાને બી એ બી ટર્ન લેતો સાઈડ લાઈન, બસ થોડીક રફમાં હતી એમ તો બસવાળાને બી થોડોક બ્રેક તે કરવો જોઈએ ને કા